સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં માંડવીના કરંજ તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાઈ ગયા છે। જિગ્નેશ પટેલ અને પ્રિતેશ વસાવા એસીબીના સકંજામાં છે। તો મિલકતમાં નામ ફેરફાર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી। રૂપિયા 5000ની લાંચ માંગવામાં આવી હતી। રકઝકના અંતે રૂપિયા 3500ની લાંચ નક્કી કરવામાં આવી હતી। એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। તો કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। 5000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી ત્યારે રકઝક કરીને અંતે 3500 રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી। સુરતના માંડવીના કરંજ તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। જિગ્નેશ પટેલ અને પ્રિતેશ વસાવા અત્યારે એસીબીના સકંજામાં છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે। મિલકતમાં નામ ફેરફાર કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી। 5000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી ત્યારે અંતે 3500 રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી, પરંતુ એસીબી દ્વારા તપાસ હાથ ધરાતા એસીબીએ રંગે હાથ જિગ્નેશ પટેલ અને પ્રિતેશ વસાવાને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરતના ગ્રામ્ય વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો જ્યાં કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે।